યાત્રા આ રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી રહી છે। સાબરમતી નદીના ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું। મંત્રોચ્ચાર સાથે ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું ત્યારે સાબરમતી નદી ખાતે ગંગા પૂજન વિધિની શરૂઆત કરાઈ। રિવર ક્રુઝમાં ગંગા પૂજન વિધિ કરવામાં આવી। સાબરમતી નદીના જળનો ભગવાન પર અભિષેક કરવામાં આવશે। 108 કળશની પૂજન વિધિ કરવામાં આવી ત્યારે જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે। હાથી, ઘોડા અને બેન્ડ બાજા સાથે જળયાત્રા નીકળી બપોર બાદ ભગવાનને મોસાળ સરસપુર લઈ જવામાં આવશે। 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી ત્યારે રથયાત્રાના પહેલા ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા કાઢવામાં આવે છે। 108 કળશમાં નદીમાંથી જળ મંદિરમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન પર જળાભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન પોતાના મોસાળ તરફ આગળ વધે છે। ત્યારે સાબરમતી નદીના ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સાબરમતી નદીના આરે ગંગા પૂજનની શરૂઆત કરવામાં આવી। હાથી, ઘોડા સાથે અને ભક્તોમાં અનેરા ઉત્સાહ સાથે આ ગંગા પૂજન કરવામાં આવ્યું છે। જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જળયાત્રામાં જોડાશે અને બપોર બાદ ભગવાનને પોતાને મોસાળ સરસપુર લઈ જવામાં આવશે। તો સાબરમતી નદી ભૂદરના આરેથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, કેવો માહોલ છે અત્યારે જ્યારે જળયાત્રા નીકળી છે ત્યાંનો? બિલકુલ જે રીતે જળયાત્રાનો વહેલી સવારથી જ રંગેચંગે જે ભવ્ય શોભાયાત્રાની સાથે પ્રારંભ થયો ને અત્યારે જોઈ શકાય છે કે સંતો મહંતો દ્વારા જે આ સોમનાથ ભૂદરના આરે એટલે કે સાબરમતી નદીના કિનારે આજે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તમામ મંત્રોચ્ચાર છે હવે પૂર્ણ થઈ ગયા છે અને હવે આજે તમામ સંતો મહંતો જે છે કે જે સાબરમતીની મધ્યથી જે જળ લાવ્યા છે તે જળનું પૂજા કરી છે, ગંગા પૂજન થયું છે અને તે પૂજનની સાથે તેઓ જ્યારે અહીંયા ફરી પરત જે છે તે આવી પહોંચ્યા છે નદી કિનારે ને હવે આ જે કળશ છે, જે જળ છે કે જેની અંદર આજે સાબરમતી નદીના નીરને લાવવામાં આવ્યા છે તે લઈ જઈને હવે અહીંયાથી મંદિરે લઈ જવામાં આવશે અને જે ભગવાનનો જે જ્યેષ્ઠ અભિષેક છે તે આમાં થવાનો છે। એટલે કે અત્યારે હાલ તમામ જે સંતો મહંતો અત્યારે હાલ આવી પહોંચ્યા છે ને ક્રૂઝમાંથી તેઓ બહાર ઉતરી રહ્યા છે અને જે તેમનો જે મંત્રોચ્ચાર સાથે જે સાબરમતી નદીના મધ્યમાં જેઓ ત્યારે ગયા અને મધ્યમાં જઈને તેમણે જે પૂજા કરી, અર્ચના કરી, જે વિધિ વિધાનો મુજબ તમામ સંતો મહંતો છે કે જે જોડાયા અને તેમના દ્વારા આ જે ગંગા પૂજન જે કહેવામાં આવે છે ખૂબ અતિ મહત્વનું જે ગણાય છે તે કરવામાં આવ્યું ને હવે જોઈ શકાય છે કે જે કળશ છે તે કળશ લઈને જે આ મહંત શ્રી છે જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ અને જે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તેઓ હવે કળશ લઈને આવી ગયા છે। આ જે કળશ છે કે જે લાલ રંગના વસ્ત્રમાં લપેટેલો છે ને આ કળશની અંદર સાબરમતી નદીના નીર છે તેને ભરવામાં આવ્યા છે। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા જે તમામ પૂજા અર્ચના કરવામાં આવી અને હવે આ તમામ જે મંત્રોચ્ચાર સાથે જે તમામ વિધિ વિધાનો જે પૂર્ણ થયા છે જળયાત્રાના અને ગંગા પૂજનના અને હવે અત્યારે હાલ તમામ મહાનુભાવો છે કે જે સંતો મહંતો છે તે પરત આવ્યા અને હવે જે ભગવાનનો આ જે યજમાનો ના હસ્તે હવે તમામની પૂજા અર્ચના છે તે થશે અને આ પૂજા અર્ચના પૂર્ણ કરીને હવે આ જે મંત્રોચ્ચાર છે તે શરૂ થશે અને જે 108 જેટલા કળશ લાવવામાં આવ્યા હતા તે કળશ જે છે તેમાં જે નદીના જે નીર છે તે નીરને ભરીને અને આ જે તમામ જે નીર છે અલગ અલગ નદીઓના નીર જે હોય છે તેના દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે અને તેમાં જ્યારે નદીની પહેલાં પૂજા થતી હોય છે અને પૂજા પૂર્ણ કર્યા બાદ આખું જેમાં તમામ અત્યારે જોઈ શકાય છે કે સંતો મહંતો કે જે આ પૂજામાં જોડાયા તે હવે અહીંયા જે સાબરમતી નદીના કિનારે આવી પહોંચ્યા છે ને અત્યારે હાલ આજે ભગવાનનો જે જ્યેષ્ઠ અભિષેક માટે જે કળશ લઈને આવ્યા છે, કળશની અંદર જે જળ છે તેની મંત્રોચ્ચાર
સાથે અત્યારે હાલ પૂજા થઈ રહી છે। આ પૂજા ખૂબ જ મહત્વની છે, કારણ કે હવે આ પૂજા પૂર્ણ થશે અહીંયાથી અને ત્યારબાદ ભગવાનનો જ્યેષ્ઠ અભિષેક થશે। ન માત્ર સાબરમતી નદીના નીર, પરંતુ તમામ તમામ જે પૌરાણિક નદીઓ છે ભારત દેશની તમામના જે જળ છે તે એકત્રિત કરવામાં આવે છે। જે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, તાપી, નર્મદા તમામ નદીઓના જળને એકત્રિત કરીને જે ભગવાન જે છે તેનો જ્યેષ્ઠ અભિષેક છે તે થાય છે। અને જ્યેષ્ઠ અભિષેક હવે જ્યારે આ જે કળશની પૂજા પૂર્ણ થઈ જશે ત્યારબાદ શરૂ થઈ જવાનું છે। અને આ જે જ્યેષ્ઠ અભિષેક જેવો જે શરૂ થશે, તમામ અલગ અલગ જે જળ છે તેનાથી પૂજા અર્ચના થશે। જળની સાથે સાકર હોય છે, મધ છે, જે પંચામૃતનો અભિષેક છે તે થતો હોય છે। અને ત્યારબાદ ભગવાનને જે મામાના ઘરે મોસાળ છે તે મોકલવામાં આવતા હોય છે। એટલે કે રથયાત્રા પૂર્વેની આ જળયાત્રા પૌરાણિક ગાથાઓ મુજબ, વિધિ વિધાનો મુજબ આ જળયાત્રા છે તે હવે સંપન્ન થઈ રહી છે। જળયાત્રા માટે જે આ જ્યેષ્ઠ અભિષેક કરવાનો હોય છે ને, એ જ્યેષ્ઠ અભિષેક માટે જે જળ લાવવામાં આવે છે સાબરમતી નદીના નીર છે તેને સાબરમતી નદીના મધ્યથી લાવવામાં આવે છે। તે આખી જે વિધિ વિધાનો મુજબ, પૌરાણિક ગાથાઓ મુજબ જે આખી પરંપરા ચાલી આવી છે તેને સંપન્ન કરવામાં આવી છે। ને હવે જે કળશ છે તેની પૂજા અર્ચના કરીને જે આ જળયાત્રાના કળશ છે તેને નિજ મંદિર પરત લઈ જવામાં આવશે અને ત્યાં ભગવાનનો જ્યેષ્ઠ અભિષેક થશે। અત્યારે હાલ ત્યાં કેવો માહોલ છે જ્યારે જળયાત્રા યોજાવા જઈ રહી છે? હાથી ઘોડા સાથે ભક્તો સાથે ત્યાં જળયાત્રા કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત કેવો છે ત્યાં? એટલે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાનો પ્રારંભ છે તે થઈ ચૂક્યો છે। મંદિરના પ્રાંગણમાંથી જળયાત્રા છે તે ભૂદર નદીના આરે જવા માટે પણ રવાના થઈ ગઈ છે। ધ્વજ પતાકા સાથે, જય જગન્નાથના નાદ સાથે અનેક ભાવિક ભક્તો, ભજન મંડળીઓ, અખાડીઓનો પોતાના શક્તિ પ્રદર્શન સાથે આ જળયાત્રામાં જોડાયા છે। અને જગતનો નાથ જ્યારે રાજા બનીને ભગવાનનો કોઈ પણ ઉત્સવ ઉજવાતો હોય ત્યારે શહેરભરની પોલીસ બંદોબસ્ત, જે તમામ જે સૈનિકો હોય છે તે પ્રકારે બંદોબસ્તમાં લાગી જતા હોય છે। તે જ પ્રકારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। ધ્વજ પતાકા સાથે, વાજતે ગાજતે, ગજરાજોની સાથે રંગે ચંગે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા છે તે યોજાઈ રહી છે। અને અત્યારે મંદિરના ભૂદર નદીના આરે જળયાત્રા છે તે થવા માટેનું પ્રસ્થાન છે તે થયું છે। સીધા જ અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે ધ્વજ પતાકા, ઢોલ નગારા સાથે અનેક ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। કર્તબબાજો પોતાનું શક્તિ પ્રદર્શન કરીને ભગવાન જગન્નાથજીની સાથે જોડાયેલી આસ્થા તેમની કેટલી છે તે દર્શાવી રહ્યા છે। ત્યારે નાના બાળકોથી લઈને સૌ કોઈ, દરેક વયના લોકો અહીંયા પહોંચ્યા છે અને ભક્તો છે તે ભક્તિમાં લીન થતા નજરે પડી રહ્યા છે। જ્યાં જગતના નાથ બળદ ગાડામાં બિરાજમાન થઈને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવતો હોય છે, ભૂદર નદીના આરે આ જળયાત્રા 108 કળશ છે તે લઈ જવામાં આવતા હોય છે। ત્યાં ગંગા પૂજન કરવામાં આવતું હોય છે અને તે બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો 108 કળશ દ્વારા જળાભિષેક કરવામાં આવતો હોય છે। અને કહેવાય છે ને કે ગંગદેવ નામનો એક રાજા હતો, તેને ભગવાન જગન્નાથજીને ગણપતિ સ્વરૂપના દર્શનનો લાહવો લેવો હતો અને તે જ ઉદ્દેશ્ય સાથે ભગવાન જગન્નાથજી 365 દિવસમાં આજના દિવસે ગજાવેશના દર્શન આપતા હોય છે અને ગણપતિ સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીને જોવાનો અનેરો ઉત્સાહ છે તે ભક્તોમાં પણ અનેરી ખુશી હોય છે। અહીંયા નાના બાળકો છે તે લાકડી દાવ કરતા નજરે પડે છે, તો દરેક વયના લોકો અહીંયા લાકડી દાવ હોય કે પછી અલગ અલગ ચકરડી હોય, અલગ અલગ જીવના જોખમના સ્ટંટો છે તે પણ કરીને પોતાની શક્તિ પ્રદર્શન કરતા હોય છે। અને આ તમામ અખાડિયાનોમાં પણ એક અનેરો જે ઉત્સાહ છે જે પેઢીઓથી ચાલતો આવ્યો છે કે જે તે સમયે વર્ષો પહેલા ભગવાન જગન્નાથજીની જ્યારે જળયાત્રા નીકળી હતી, રથયાત્રા નીકળી હતી, ત્યારે પોતાની ભક્તિમાં, ત્યારે આ જ પ્રકારે પોતાની ભક્તિમાં પણ શક્તિનું પ્રદર્શન કરીને એ ઉત્સાહ સાથે ભક્તો છે તે અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા પોતાના કર્તવ્ય છે કે કરીને ધન્યતા અનુભવતા હોય છે। 12 યાત્રાઓ પૈકીની ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે। મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવ કે સમાન જ જળયાત્રામાં પણ જોડાવાનો એ ઉત્સાહ છે એટલું જ પુણ્ય રહેલું છે। અહીંયા ઢોલ નગારા વાજતે ગાજતે 18થી પણ વધારે ભજન મંડળીઓ છે તે અહીંયા પહોંચી છે અને ભૈયેથી હૈયું દળાય તેટલું માનવ મહેરામણ છે તે અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે। નાથનો જળાભિષેકનો એક લાહવો ભગવાનની બળદ ગાડામાં એક ઝલક જોવા માટે
ભક્તો છે તે ભાવ વિભોર થતા નજરે પડી રહ્યા છે અને સૌ કોઈ નજરે જોઈએ ત્યાં જય જગન્નાથનો નારો છે તે જ સંભળાતો અહીંયા જોવા મળી રહ્યો છે. જી જી આભાર.